ને પણ ચુનૌતી આપીએ છીએ, જો અમારા સહાધ્યાયી મિત્રોને, અમારા આદિવાસી મિત્રોને ન્યાય નહીં મળ્યો તો અમે આજે ખુલ્લા મંચ પરથી, આ કાકરી ડુંગરીના મંચ પરથી ચેલેન્જ મારીએ છીએ કે સાહેબ, રતનપુર બોર્ડર અમારા બાપની છે, અમારા બાપની છે. અમારા પૂર્વજોએ આદિ અનાદિ કાળથી અમને વટથી આપી છે. એક પણ વ્યક્તિ, એક પણ સાધન આ હાઈવે નંબર 8 પર દોડી ના શકે એનું ચેલેન્જ આપીએ છીએ. એટલે ગુજરાત, રાજસ્થાન સરકાર કાન ખોલીને સાંભળી લે. રાજસ્થાન સરકારને સૌથી મોટું જો કોઈએ યોગદાન આપ્યું હોય અને રાજસ્થાન સરકાર બનાવવામાં કોઈનું મોટું યોગદાન હોય તો એ આદિવાસીઓનું છે. એટલે હું વિનંતી કરું છું અમારા અશોકજી ગેહલોત સાહેબને કે મારા આદિવાસી સમાજના તમામ યુવા સાથી મિત્રોને કે જે 1167 જે જગ્યાઓ છે એના ઓર્ડર માફી ચાહું છું કે અહીંયા આવી અને ઇજ્જતથી આપી દો તો સારામાં સારું. નહીં તો આજે ચેલેન્જ સાથે કહું છું, હાઈવે નંબર 8 અમારા રતનપુર શામળાજી બોર્ડરથી નીકળે છે. એટલે કાન ખોલીને સાંભળી લેજો. આ મારું જાહેર એક ઇન્ટરવ્યુ છે આ મંચ પર કાકરી ડુંગરી પરથી. જય જોહાર, જય આદિવાસી.